ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે કલ્લોલમાં 3 પીરિયડમાં પાઠમાં દુકાન વિશે શીખવું. તો હવે ચોથા પીરિયડમાં આપણે બીજી જ દુકાનો વિશે શીખીશું. તો આપણે પહેલું આપ્યું છે રાજશ્રી મોબાઈલ. તો એમાં શું શું મળે? દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર, હેન્ડ્સ ફ્રી, ચાર્જર, ટફન ગ્લાસ વગેરે મળશે. પછી નવા સિમ કાર્ડ મળશે, રિચાર્જ કરી આપવામાં આવશે. જૂના મોબાઈલના રિપેરિંગ કામ માટે મળો. એના દુકાનદાર કોણ છે? સૂર્યકાંત પરમાર. તો હવે અહીંયા જો આપણે પ્રશ્નના જવાબ આપ્યા છે, એના આધારે આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, મોબાઈલની દુકાનમાં શું શું મળશે? તો આપણે જવાબમાં લખીશું મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ કવર, હેન્ડ્સ ફ્રી, ચાર્જર, ટફન ગ્લાસ મળશે. પછી બીજું છે, મોબાઈલના નવા ખાલી જગ્યા પણ મળશે. તો મોબાઈલના આપણે નવા સિમ કાર્ડ મળશે. પછી ત્રીજું છે, સિમ કાર્ડ રિચાર્જ કરી આપવામાં આવે છે. તો સાચું છે, એટલે આપણે બોક્સમાં રાઈટ કરીશું. પછી ચોથું છે, અહીં જૂના મોબાઈલ રિપેર પણ કરી આપવામાં આવે છે. તો હા, તો ત્યાં પણ રાઈટની નિશાની કરીશું. અને પાંચમું છે, મોબાઈલની દુકાનદારનું નામ જણાવો. તો મોબાઈલના દુકાનદારનું નામ શું છે? સૂર્યકાંત પરમાર. હવે નીચે આપણે શાકભાજીવાળાની દુકાન આપી છે. એમાં શું છે? શંભુભાઈ શાકભાજીવાળા. એમાં રીંગણ, બટાટા, ટમેટા, કાકડી, જામફળ, ફુલેવર, કોબીજ, ડુંગળી, મેથીની ભાજી, સવારની ભાજી, ભીંડા, ટીંડોળા, ગવાર, ગાજર, મૂળા, કોથમીર, મરચાં, આદુ વગેરે મળે છે. અને દુકાનદારનું નામ શું છે? શંભુભાઈ કાછિયા પટેલ. પછી હવે એના આધારે આપણે જવાબ આપીશું. તો પહેલો પ્રશ્ન છે, શંભુભાઈ શું વેચે છે? તો જવાબ લખીશું શંભુભાઈ શાકભાજી વેચે છે. કેટલીક વાર જામફળ જેવા ફળ પણ વેચે છે. પછી બીજો પ્રશ્ન છે, શંભુભાઈની દુકાનમાં મળતી 5 શાકભાજીના નામ લખો. તો જવાબમાં લખીશું શંભુભાઈની દુકાનમાં મળતા શાકભાજી. એમાં રીંગણ, બટાટા, કોબીજ, ભીંડા અને ગવાર. પછી ત્રીજો પ્રશ્ન છે, શંભુભાઈ સફરજન, કેળા પણ વેચે છે? ના, જામફળ વેચે છે, એટલે આપણે બોક્સમાં ચોકડી કરીશું. પછી ચોથા નંબરે છે, શંભુભાઈના શાકભાજી વાસી હોય છે? ના, તો શંભુભાઈના શાકભાજી તાજા હોય છે, એટલે ત્યાં ચોકડી કરીશું. પછી પાંચમો પ્રશ્ન છે, શંભુભાઈ શાકભાજીની હોમ ડિલિવરી પણ કરે છે? તો કે ના, તો ત્યાં આપણે ચોકડી કરીશું. છઠ્ઠો પ્રશ્ન છે, શંભુભાઈ ફક્ત રીંગણા બટેકા જ વેચે છે? ના, એ બધું શાકભાજી વેચે છે, એટલે ત્યાં પણ ચોકડી કરીશું. પછી નીચે આપણે સ્ટેશનરીની દુકાનનું ચિત્ર આપેલું છે. તો જો આપેલી સ્ટેશનરીની દુકાન જુઓ, તેમાં મળતી વસ્તુઓના નામ વાંચો. તો આપણે અહીંયા નામ આપ્યા છે, વાંચીએ. જો નોટબુક, ચિત્રકલા, કેયોન કલર, લોંગ બુક, બોલપેન, સ્કેચબુક, વોટર કલર, વાર્તાની ચોપડી, કંપાસ બોક્સ, પેન્સિલ, ફૂટપટ્ટી, સ્કેચ પેન, સ્કૂલ બેગ, શાર્પનર, ઇરેઝર એવી બધી વસ્તુ મળે છે. હવે નીચેનો સંવાદ વાંચો. અર્ચના છે એ દુકાને વસ્તુ લેવા ગઈ છે. તો અર્ચના કહે છે, પેન્સિલ આપો. તો દુકાનદાર કહે છે, કેટલા રૂપિયાવાળી? તો અર્ચના કહે છે, 5 રૂપિયાવાળી. પછી દુકાનદાર એને કહે છે, આ 2 અક્ષર પેન્સિલ તેનાથી સુંદર લખાશે. પછી અર્ચના કહે છે, તો મને તે નહીં, બીજી પેન્સિલ આપો, મારે તો ચિત્ર દોરવા છે. હવે આપણે ઉપરના સંવાદ ઉપરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો એમાં પહેલું છે, અર્ચનાને શું ખરીદવું છે? તો ત્યાં રાઈટની નિશાની કરવાની છે. તો આપણે રબર ખરીદવું છે, એને પેન્સિલ ખરીદવી છે, સંચો ખરીદવો છે કે ફૂટપટ્ટી? તો એને પેન્સિલ ખરીદવી છે, એટલે
આપણે પેન્સિલની બાજુમાં રાઈટ કરીશું. પછી બીજો પ્રશ્ન છે, અર્ચનાને કેટલા રૂપિયાવાળી પેન્સિલ ખરીદવી છે? તો 10 વાળી, 5 વાળી, 4 વાળી કે 7 વાળી? તો એને 5 વાળી ખરીદવી છે એટલે 5ની બાજુમાં રાઈટ કરીશું. પછી ત્રીજું છે, અર્ચનાને પેન્સિલ શા માટે ખરીદવી છે? તો લખવા માટે, દોરવા માટે, વાંચવા માટે કે રમવા માટે? તો એને લખવા માટે ખરીદવી છે તો ત્યાં રાઈટ કરીશું. અને દોરવા માટે પણ ખરીદવી છે એટલે દોરવામાં પણ રાઈટ કરીશું. પછી ચોથા નંબરે, શું આ સંવાદ વાંચી તમે હસવું આવ્યું? હા કે ના? કેમ? ચર્ચા કરો. તમારે ઘરે મમ્મી હારે ચર્ચા કરવાની છે આના વિશે. પછી છે, દુકાનમાં ન મળતી વસ્તુના નામ પર તમને મનપસંદ રંગ પૂરો. તો શાકભાજીની દુકાનમાં શાકભાજી જ મળે ને, બીજી વસ્તુ ન મળે. તો એમાં આપણે રીંગણા, બટાટા, પેંડા, કોબીજ, દૂધી, પેન્સિલ, કાકડી, મરચાં, કારેલા, ચોરી, ડુંગળી, દહીં, દૂધી, મૂળા અને ગાજર. તો હવે એમાં આપણે પેંડા ઉપર આપણે કલર કરેલો આપ્યો છે તો પછી પેન્સિલ એમાં મળે ન મળે એટલે એની ઉપર કલર કરીશું અને દહીં ઉપર કલર કરીશું. હવે ફરસાણની દુકાનમાં શું મળે? તો ચવાણું મળે, તીખી સેવ મળે, ખમણ મળે, ચોકલેટ ન મળે એટલે આપણે ચોકલેટ ઉપર કલર કરીશું અને પાત્રા મળે. પછી ગાંઠિયા મળે, દૂધ ન મળે એટલે દૂધ ઉપર કલર કરીશું. સમોસા મળે, ભજીયા મળે, પાપડી મળે, ઢોકળા મળે, નોટબુક ન મળે એટલે એમાં કલર કરીશું. સેવ મળે, ચોળાફળી મળે ને ફૂલવડી મળે. પછી સ્ટેશનરીની દુકાન આપી છે તો એમાં કઈ કઈ વસ્તુ મળે? કેળા મળે તો ન મળે એની ઉપર કલર કરવાનો છે. પેન મળે, પેન્સિલ મળે, રબર મળે, ક્રેયોન મળે, રંગપેટી. પછી ખાંડ ન મળે એટલે કલર કરીશું. સ્કેચ બુક મળે, પછી કંપાસ બોક્સ મળે, નોટબુક મળે, સ્ટેપલર મળે. પછી હળદર ન મળે એટલે એની ઉપર કલર કરીશું. ફાઇલ મળે, ફૂટપટ્ટી મળે અને કાર્બન કાગળ પણ મળે. પછી આપણે નીચે ભાષા જ્ઞાન આપ્યું છે તો એમાં આપણે નીચેની શબ્દ જોડીઓ વાંચો, સમજો અને આની બીજી જોડીઓ લખો. તો આપણે પ્રકાશ એવું આપ્યું છે તો એનું સાચું શબ્દ આપણે પ્રકાશ એવું થાય. કીર્તન એમ આપ્યું છે તો કીર્તન આવી રીતના સાચું લખાય. પછી આર્યન આર્યન એમ આપ્યું છે તો આર્યન સાચું આવી રીતના લખાય. પછી વર્તન તો વર્તન આવી રીતના લખાય. નમ્રતા તો નમ્રતા એમ લખાય. પછી પ્રવીણ તો પ્રવીણ એમ લખાય. પછી અમૃત તો અમૃત એમ લખાય. તૃપ્તિ તૃપ્તિ લખાય. અર્ચના તો અર્ચના લખાય. આકૃતિ એમ ન લખાય, આકૃતિ એમ લખાય. પર્વત પર્વત સાચું લખાય આવી રીતના. દર્પણ તો દર્પણ આવી રીતના સાચું લખાય. ચિત્ર એમ ન લખાય તો ચિત્ર આપણે બોલીએ છીએ ને, ચિત્ર નથી બોલતા આપણે ચિત્ર બોલીએ છીએ તો એવી રીતના સાચું લખવાનું છે. મૂર્તિ તો મૂર્તિ લખાય. કૃતિકા તો કૃતિકા એમ લખાય. આપણે કલોલનો ચોથો પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ.